સૌ પ્રથમ પહેલા આનંદની વાત, આજે જે દિવસ છે એ દિવસ વિશે સૌ પ્રથમ તો આપણે આજના દિવસનું મહત્વ સમજી, જે દિવસે આપણે અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ આ દામનગર ભૂમિ ઉપર, આ દિવસ કયો છે? અને આપણે યંગ જનરેશન અહીંયા યુવાન ભાઈ બહેનો બેઠા છે એના માટે ન્યૂ યર છે, હેપી ન્યૂ યર. આપણા વૃદ્ધો માટે રામ રામ હતા, નવા વર્ષના રામ રામ. બે યુગ જોડેલા છે આમની સાથે, બે યુગની કથા છે આજના દિવસ સાથે. સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે 4 યુગ છે આપણા વૃદ્ધોને ખબર હોય, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ 4 યુગ છે, પણ એમાંના જે 2 યુગ છે એનું મહત્વ, આ દિવસનું મહત્વ વધાર્યું છે. પહેલો ત્રેતાયુગ. આપણે સૌ જાણીએ છીએ ભગવાન રામ જન્મા છે ત્રેતાયુગની અંદર. રામ પ્રગટ થયા છે, લંકાની ઉપર વિજય મેળવી, અને ભગવાન રામચંદ્રજી, સીતા મૈયા અને સાથે લક્ષ્મણજી અયોધ્યાની અંદર પધાર્યા છે. એ દિવસ આજનો આ દિવસ છે. એટલા માટે આપણે આને નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ અને આપણે રામ રામ કરીએ છીએ બધાને. ભગવાન રામનો રાજ્યાભિષેક થયો છે ત્રેતાયુગની અંદર, એ દિવસ છે આજે. આ ત્રેતાયુગની વાત છે. અને હવે આવે છે દ્વાપર યુગ, કે એ યુગ પૂરો થયો, અત્યારે કળિયુગ ચાલે છે. દ્વાપર પૂર્ણ થાય અને કલયુગ શરૂ થાય. તો દ્વાપર યુગની અંદર આજના દિવસનું મહત્વ, ત્રેતાયુગની અંદર ભગવાન રામે વધાર્યું અને ત્રેતાયુગની અંદર ઠાકોરજીએ વધાર્યું. આજના દિવસે વ્રજભૂમિની અંદર, જતિપુરાની અંદર ભગવાન ગિરિરાજજીની પૂજા કરી, 56 ભોગ અર્પણ કરી અને ગિરિરાજજીની ભગવાન ઠાકોરજીએ પૂજા કરી અને આજના દિવસનું મહત્વ વધાર્યું. બોલીએ ગિરિરાજ ધરણ કી, ગોવર્ધન નાથ કી જય. આજના દિવસે ત્યાં જતિપુરાની અંદર 56 ભોગ લાગશે, મહાપૂજા ભગવાનની થશે. અને હવે ત્રીજું મહત્વ, આ બે ભગવાનના મહત્વ, ભગવાન રામ અને કૃષ્ણ. અને કોઈ વખાણ કરવાનો વિષય નથી, ભાગવતજીએ પણ હૃદય કબૂલ કરે છે કે આ કલિકાલની અંદર આજના દિવસનું મહત્વ દામનગરની અંદર આ પરમાર પરિવારે વધાર્યું છે. દામનગર ભૂમિની અંદર ભાગવતજીનું આગમન થયું અને આજના દિવસે આપણે સૌ એમાં નિમિત્ત બની અને ભાગવતજીની પોથી યાત્રા ધામે ધૂમેથી કરી સ્વાગત કર્યું. સાહેબ, ભાગવત છે ને, એને સમજવા માટે આપણી જિંદગી પૂરી થઈ જાય. ભાગવત ન સમજાય. આ એવો ગ્રંથ છે, મહાન ગ્રંથ છે. આમના 18,000 શ્લોક છે સાહેબ, પણ 18,000 શ્લોક આપણે ક્યારે સમજી શકીએ? માત્ર એક શ્લોક, એક પદ, એક અક્ષર, એને સમજવા માટે આપણું જીવન ટૂંકું પડે. પણ પરમ કૃપા, આપણે કદાચ કોઈ માનતું હોય કે ન માનતું હોય, પણ ભગવાન ગીતાજીની અંદર કૃષ્ણ પરમાત્મા બોલ્યા છે કે આ સંસારની અંદર જીવાત્મા જ્યારે પ્રગટે, જન્મે, કોઈ પણ જીવાત્મા કોઈ પણ યોનિમાં જન્મ ધારણ કરે, એ પૂર્વના પાપ અને પુણ્ય, જે પૂર્વના કર્મ છે એ પ્રમાણે અહીંયા જન્મ ધારણ થાય છે. આ યોનિની અંદર, આ પૃથ્વી લોક ઉપર 84 લાખ યોનિ છે. એમાં શ્રેષ્ઠ યોનિ તો કે મનુષ્ય. અને આ મનુષ્ય યોનિને સાર્થક કરવા માટે આપણા મહાપુરુષોએ આપણને આ શાસ્ત્રો આપ્યા છે, આ વેદો આપ્યા છે, આ પુરાણો આપ્યા છે. અલભ્ય લાભ મેળવો છે. યાદ રાખીએ, આપણે ત્રિકાળ જ્ઞાની નથી. આપણા ઋષિઓ ત્રિકાળ જ્ઞાની હતા. એને ખબર હતી કે મારો પૂર્વ જન્મ ક્યાં છે, વર્તમાન જન્મ ક્યાં છે અને ભવિષ્ય એટલે કે આવતો જન્મ ક્યાં થવાનો છે. આપણા ઋષિ મુનિઓ જાણતા હતા. આપણે નથી જાણતા સાહેબ, પણ જો ભાગવતનું સાનિધ્ય તમને પ્રાપ્ત થાય ને, તો તમે પણ જાણી શકો કે તમારો પૂર્વ જન્મ ક્યાં હતો અને આવતો જન્મ ક્યાં થવાનો છે. આ ભાગવતજીની તાકાત આ છે, તમારા 3 જન્મને સાર્થક કરી દે છે. અને એના માટે કહેવું હોય તો કહી શકાય, ભાગવત 3 જન્મને આપણને ઓળખાણ આપે છે. આપણા 3 જન્મની ઓળખાણ ભાગવત આપે છે. કઈ રીતે?
તો કે પહેલી વાત તો એ છે કે મહાપુરુષો શાસ્ત્રોની અંદર એમ કહી ગયા છે કે જેવું કર્મ કર્યું હશે એવું ફળ મળશે. એનો અર્થ એ થયો કે આપણો પૂર્વજન્મ જે યોનિમાં હોય એ ખબર નથી, પણ આપણા કર્મ હતા એ મહાન હતા, એટલા માટે આપણે મનુષ્ય યોનિમાં આવ્યા છે. આ એક નક્કી થઈ ગયું. બીજું, આપણા કર્મ સારા હતા એટલે મનુષ્ય બન્યા, અને એના કરતા પણ વધારે આપણા કર્મ કાંઈક સારા હતા એટલા માટે આપણને ભાગવતજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. અને હવે પૂર્વના કર્મને લઈને આપણે અહીંયા બેસી ગયા છીએ. સાહેબ 7 દિવસ સુધી આપણે કથા સાંભળવાની છે, તો આ 7 દિવસ કથા સાંભળીને શું કરવાનું છે? આપણા આવતા જન્મની ઓળખ કરવાની છે. આપણો આવતો જન્મ ક્યાં થશે? તો કે શ્રેષ્ઠ જગ્યાએ. કારણ કે ભગવાનની કથા, ભગવાનની ભક્તિ, કીર્તન, ધર્મના કર્મો, આ સેવાના કર્મો, આ મારું અને તમારો આવતો ભવ સુધારવા માટે છે. એટલા માટે આ 3 જન્મનું જ્ઞાન આપનાર કથા છે. અહીંયા બેસી ગયા છીએ, તમે વિચાર તો કરો, આ કલયુગ ચાલે છે અત્યારે. સાહેબ સમય નથી કોઈની પાસે, એક સેકન્ડનો સમય નથી. અને એમાંય મુંબઈ મહાનગર, જેની સાથે હું બહુ પરિચિત છું, આ શહેરની સાથે, એટલું બધું સ્પીડથી જીવન છે આ મુંબઈનું. અને ભૌતિક સુખ એટલું બધું છે ત્યાં કે કોઈ પણ માણસની પાસે અબજો ને ખરબો રૂપિયા હોય ને તો એ માણસ પૈસાવાળો નથી કહેવાતો. ત્યાં કોઈ પૈસાની કિંમત નથી ત્યાં મુંબઈની અંદર, કારણ કે ભૌતિક સુખ એટલા બધા છે. અને એ ભૌતિક સુખ માણતા માણતા જે કાંઈ સંપત્તિનો બચાવ કરી અને અમારા યજમાન પરિવારે, પરમાર પરિવારે આજે એક સુંદર મજાનું કાર્ય, પોતાના જીવનને સાર્થક કરવાનું કાર્ય અને પોતાના પિતૃઓને ઉદ્ધાર કરવાનું કાર્ય અહીંયા. અને એમાંય અમારા બાબુભાઈ મનસુખભાઈનો એવો ભાવ કે અમારે દામનગર કથા કરવી, અને આ સંકલ્પો હરિદ્વારની અંદર ગંગાજીના કિનારે અમારે માર્ચ મહિનાની કથામાં થયો. અને આજે એ સંકલ્પ ઠાકોરજીએ પૂર્ણ કર્યો અને ભાગવતજી આ પરિવારના આંગણે પધારી ગયા છે. મારી ને તમારી બુદ્ધિ છે ને સાહેબ, મારો ને તમારું સ્ટડી, અભ્યાસ, હું ઇંગ્લિશ નથી ભણ્યો, મને આવડતું નથી ઇંગ્લિશ, પણ જે ભાઈઓ બહેનો ઇંગ્લિશ ભણે છે ને એના માટે આ ટકોર છે સાહેબ. તમારી સ્ટડી, તમારો વિદ્યા, તમારી બુદ્ધિ, તમારું ભણતર જ્યાં પૂરું થાય છે ને ત્યાં અમારા સંસ્કૃત અને શાસ્ત્રોની શરૂઆત થાય છે. જ્યારે જ્યારે તમે ઇંગ્લિશથી થાકશો ને ત્યારે સંસ્કૃત મારીને તમારી માં છે તમને ખોળો આપશે. આપણી માં છે સંસ્કૃત ભાષા. અને એટલા માટે આપણા ઋષિ મુનિઓએ, મહાપુરુષોએ આપણને બધા વેદ, શાસ્ત્રો, પુરાણો એ સંસ્કૃતની અંદર બતાવ્યા છે. આપણે એનું ગુજરાતી કરી અને આપણે આ સંસ્કૃત ભાષાને સમજવાનો પ્રયાસ કરવાનો છે. માતૃત્વ ભાવ છે. તમે એટલું તો સમજી જ શકો કે બાળક છે ને એ અભય અને નિર્ભય ક્યાં હોય? તો કે માતાના ખોળામાં હોય ત્યાં સુધી. માના ખોળાની અંદર જ્યાં સુધી બાળક હોય ને ત્યાં સુધી અભય અને નિર્ભય હોય. એવી રીતે આપણી ભાષા સંસ્કૃત, આપણા વેદ, આપણા શાસ્ત્ર, એના સાનિધ્યની અંદર કોઈ પણ મનુષ્ય બેઠો હોય ને એ નિર્ભય હોય, અભય હોય છે. આ માનો ખોળો છે, આ મંડપ છે ને, આ વ્યાસ ગાદી છે તે માની કૃપાથી, માનો ખોળો, માની ગોદ છે. આ મંડપ છે તે ભગવાનનો ખોળો છે. ભાગવતજીના ખોળે આપણે સૌ બેઠા છીએ અને 7 દિવસ આપણે એના ખોળે બેસવાનું છે, નિર્ભય થઈ, અભય થઈ અને પરમાત્માના પદને કઈ રીતે પામી શકાય. અત્યાર સુધીની પાઠશાળાઓ તમે જોઈ હશે. તમે તમારા છોકરાઓને અત્યારે તો બહુ એટલે બહુ હાઈ લેવલનો વિદ્યાભ્યાસ કે જેની ફી આપણે સાંભળી ન શકીએ એટલી ફીમાં આજે સંતાનોને વિદ્યાભ્યાસ આપણે કરાવતા હોઈએ છીએ. પણ ત્યાં શું શીખવાડે છે? કદાચ તમે ચાલો તમારા બાળકને લાખો રૂપિયાની ફી આપી અને વિદ્યાભ્યાસ કરાવો તો એ શિક્ષક તમને શું શીખવશે? એક જ વસ્તુ શીખવશે, સંપત્તિ ક્યાંથી ભેગી થાય, સંપત્તિ ક્યાં મળે. આની માટે પાઠશાળા ચાલે છે. સંપત્તિ કઈ રીતે કમાવી એના માટે પાઠશાળા છે. સંસ્કાર ક્યાં કમાવા એના માટે પાઠશાળા છે. સંસ્કારની પાઠશાળા કઈ? તો કે આપણા માતા પિતા, આપણો પરિવાર એ આપણને સંસ્કાર આપે છે. તમે જુઓ, સંપત્તિની પાઠશાળા આજના વિદ્યાલયો, આજની પાઠશાળાઓ, આજની સ્કૂલો એ સંપત્તિ કમાવાનું શીખવે, આપણો પરિવાર મને અને તમને સંસ્કારિત બનાવે. પણ સાહેબ આપણે સંસ્કારિત થઈ ગયા, આપણી પાસે સંપત્તિ આવી ગઈ, પછી
હજી પણ એક સ્ટેજ બાકી છે અને એ સ્ટેજ શીખવાડે છે મહાપુરુષો દ્વારા આ બધા ગ્રંથો, આ બધા શાસ્ત્રો. અને એ જે સ્ટેજ છે ને એ છે મૃત્યુનું સ્ટેજ. મૃત્યુ નિશ્ચિત છે, યાદ રાખીએ, મૃત્યુ નિશ્ચિત છે. અને મૃત્યુને સુધારવા માટેનો કોઈ ગ્રંથ, વિચાર તો કરો. અત્યાર સુધી જીવન જીવવાની પાઠશાળાઓ આવી, સંપત્તિ કમાવાની પાઠશાળાઓ આવી, પણ આવી પાઠશાળા કોઈ ખરી કે મૃત્યુને મંગલમય બનાવે, અંત સમયને મંગલમય બનાવે? આવી કોઈ પાઠશાળા હોય ને તો એ એક જ પાઠશાળા છે, અમારી ઋષિ પરંપરા, અમારા મહાપુરુષોની આ પાઠશાળા આપણા મૃત્યુને મંગલમય બનાવે. હવે આપણને એમ થાય કે આ મૃત્યુને મંગલમય બનાવવું એટલે શું? તો તમારી માત્ર સમજણ માટે, તમે મુંબઈથી જ્યારે આવ્યા ને, 7 દિવસ અહીંયા રોકાવાના હોય કે 10 દિવસ રોકાવાના હોય, તો એ 7 કે 10 દિવસ તમારે અહીંયા રોકાવું છે સાહેબ, તો કેટલી તૈયારી. તમે તમારા મનને પૂછો, જે અહીંયા આવ્યા છે ને, કેટલા થેલા, કેટલા શણગાર, કેટલી વ્યવસ્થા, અહીંયા આવીને પણ અહીંની વ્યવસ્થા. ખાલી માત્ર 10 દિવસ સુધી આપણે યાત્રા છે, તો આ 10 દિવસની યાત્રાની આપણી કેટલી તૈયારી હતી? તો મારે ને તમારે અનંતની યાત્રાએ જવાનું છે, એની તો કંઈક તૈયારી હોવી જોઈએ ને આપણે માટે. અને ચાલો આપણે એમ કહીએ કે ભાઈ વૃદ્ધાવસ્થાની અંદર મૃત્યુ છે ત્યારે આપણે તૈયારી કરી લેશું. હવે તો સમય બહુ ફાસ્ટ છે ને, જ્યારે નીકળવાનું હોય એ સમયે તૈયારી કરી લઈએ છીએ આપણે. અથવા તો જ્યાં જવાના છીએ ત્યાં ફોન કરી દઈએ, પૈસાથી બધી સગવડતા થઈ જશે સાહેબ. પણ આ અનંતની યાત્રા એવી છે કે તત્કાલ તૈયાર નહીં થાય, ત્યાં પૈસા નહીં ચાલે, ત્યાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, આ ત્રણેય અવસ્થાની અંદર તમારે તૈયાર રહેવું પડશે. કારણ કે મૃત્યુ નિશ્ચિત નથી ક્યારે આવે. અહીંયા તો તમારે આવવાની તારીખ નક્કી હતી, એટલા માટે તમે ગમે ત્યારે તૈયાર થઈ શકતા હતા. તમે સંપત્તિથી અહીંયા વ્યવસ્થા કરી શકતા હતા, કારણ કે તમારી પાસે તારીખ હતી સાહેબ. અનંતની યાત્રા એવી છે કે કોઈ તારીખ નથી, કોઈ આયુષ્ય નિશ્ચિત નથી, કોઈ સમય નિશ્ચિત નથી, ક્યારે પણ બોલાવો આવશે. અને એટલા માટે આ એની તૈયારી માટે 7 દિવસ આપ્યા છે આપણે ભાગવતજીને. તો આ 7 દિવસ સુધી શું કરવાનું છે? બાળકોએ બાલ્યાવસ્થા, યુવાનોએ યુવાવસ્થા અને વૃદ્ધોએ વૃદ્ધાવસ્થા છે, એ કઈ રીતે જીવવી. પૂર્વાર્ધ સુધરે તો ઉત્તરાર્ધ સુધરે, અને ઉત્તરાર્ધ સુધરે તો મેં કીધું એમ કે આવતો જન્મ આપણો સાર્થક થઈ જાય, સુધરી જાય. એના માટે આપણે આ 7 દિવસની મંગલમય યાત્રાનો પ્રારંભ કરીએ.